બસ એટેન્શન જ જોઈ છે, એટેન્શન જ જોઈએ, બાકી કાંઈ જોતું નથી. પરમાત્માની કૃપા જ્યાં લગી ન થાય ને, ખરેખર રાઈટ સાધના કોને કહેવાય ને, એ લગભગ માણસોને ખબર નથી હોતી. એટલે જોવાનું જાણવાનું આપણા જીવનની અંદર બનતું જ નથી. માનો કે જે તે સમયે એક ભાવાવેશ આવે છે, આગ્રહ આવે છે, માન્યતા આવે છે, ત્યારે મારું જ્ઞાન હાજર રહેતું નથી. અને જ્ઞાન કોને કહેવાય એ ખબર નથી. એટલે કુદરતની જો અસીમ કૃપા હોય ને, તમને રાઈટ રીતે હાલતા આવડી જાય, રાઈટ રીતે હાલવા માટે અનંત જન્મો જાય છે. એટલે આપણે આપણી મનમુખી સાધના કરી છે. કાલે હું સાધના કરું, પણ એ સાધનાની અંદર તમને જોતા નહીં આવડ્યું હોય ને તો કામ નહીં. એટલે ધ્યાન સાધના ત્યારે કરવાની, તમને થોડીક સાધના કરતા તમારી અંદર જાગૃતિનું કોઈક તત્વ તમને જોતા આવડી ગયું હોય ને તો એકાંતમાં બેહા. નકર તમે શું કરો, તમારી રીતે સાધના કરો તો પરિણામ ના આવે. એક વખત એની નેક જોઈ, એક મારે ક્યાંક જવું છે, માનો કે અત્યારે અહીં જવું છે, તો અહીંયા જવું છે, તો આપણી અંદર એક ભાવાવેશ આવ્યો. જેવો ભાવાવેશ આવ્યો એવું ભેગું જ મેં એને પકડી લીધું. ના, એટલે તમે સાધનાને જુઓ. હું એટલે આ સમયે મને કંઈ ખબર જ ન પડી તો સાધના ચાલુ નથી. આ સમયે જે મારી અંદર ઉઠે છે એની બધાની ખબર મને પાડવા માંડે તો મારી સાધના ચાલુ થાય. એટલે આ સાધના તો સતત રીતે તમારે ચાલુ જ રાખવાની. માનો કે અંતઃકરણની અવસ્થા એવી છે કે અત્યારે કંઈ છે નહીં, વાઇબ્રેશન નથી, કાંઈ નથી, તો એ વાઇબ્રેશન નથી, એનું જે ઓબ્જેક્શન કરવાવાળો હોય એને જોવાનું, અને જે ફેક્ચ્યુઅલ ઓર્ડિનરીનેસ છે એને સ્વીકારવાની તૈયારી છે. અત્યારે જ્ઞાન તમારી અંદર જ્ઞાન જીવંત એ સ્વીકારવા તૈયાર છે કે નહીં, એ વસ્તુ છે. અંતઃકરણની કોઈ પણ અવસ્થા હોય એને એક્સેપ્ટન્સ છે કે આનંદ હોય ત્યારે તો એક્સેપ્ટન્સ હોય, પણ આનંદ ન હોય ત્યારે ના. એટલે સતત રીતે આપણે કાર્ય કરતા હોય કે હાલો અત્યારે આ કામ આવ્યું, અત્યારે આ કામ આવ્યું, પ્રતિક્ષણે કંઈ ને કંઈ કામ તો આવવાનું સાયકોલોજીકલ. અવેરનેસ છે ને, નાનું અવેરનેસની એવી વાત છે ને, આટલી એટલી નાની નાની વાત હોય ને એને ખબર પડી જાય. અવેરનેસનું તત્વ એવું છે.